હામે હામે ઉભા રહી મિત્રોને પોતાનું સ્થાન કરી લે. જયેશભાઈ ક્યારે પાણી લાવો પાણી ભાઈ પેલું જયેશભાઈ બોલજો. બોલો ભોલેનાથ ભગવાન કી જય. ઘણા સમયથી આપ બેઠા છો એટલે ઘરે જઈને જમવાનું છે, જમવાનું બનાવવાનું છે. વધારે સમય ના લેતા આપની વચ્ચે ઉપસ્થિત વાવના ધારાસભ્ય, બનાસકાંઠા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર આદરણીય શ્રી ગેનીબેન ઠાકોર સાહેબ, એમના પ્રવચનમાં એમની સાથે ઉપસ્થિત ખરાસના લોકપ્રિય ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આદરણીય ગુલાબસિંહ રાજપૂત સાહેબ, આ વિસ્તારના ખૂબ જ લોકપ્રિય આગેવાન, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ, કિસાન મોરચાના પ્રમુખ આદરણીય ઠાકરસિંહભાઈ, જગેદાર સમાજના આગેવાન મોઢી આદરણીય જબરસિંહ બાપુ, ભાઈ શ્રી સુરેશભાઈ, સુભાષભાઈ, દાદાભાઈ, આરકે સોઢા, ભાઈ શ્રી જયેશભાઈ, આપણા તાલુકા પ્રમુખ અને સૌ બહુ ઘણા સમયથી બેઠા છો એટલે નામમાં વધારે સમય ના લેતા વિસ્તારના સૌ વડીલો, યુવાનો, બહેનો એટલે વધારે સમય ના લેતા સીધા આયા ઉડીએ આદરણીય ગુલાબસિંહ રાજપૂત સાહેબને વિનંતી કરીએ. નક્કી તો એવું કર્યું હતું તો જબરસિંહ બાપુને વિનંતી કરો તેઓ નામ નામ કરીને વિનંતી કરે. આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ, ખરાબના પૂર્વ ધારાસભ્ય આદરણીય ગુલાબસિંહજી, નરસિંહભાઈ, ઠાકરસિંહભાઈ, અંજનભાઈ અને ઘણા ટાઈમથી રાહ જોતા બેઠા છે અમારા મતદાર મિત્રો. ગેનીબેન નો પરિચય હું તો ગેનીબેન બેવર તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતમાં બબેવાર ધારાસભ્ય, દરેક સમાજની સાથે રાખી ચાલવા વાળા ગેનીબેન છે. ગેનીબેનને દરેક 18 આલમ અને 36 કોમ આટલા વર્ષોથી જીતાડે છે. એનો મતલબ એ કે ગેનીબેનમાં ભલાઈ છે તો જીતાડે. એમને તો મારે ઘરે કાઢવું પડતું હોય છે. મારે ગાંધીનગર સમાજ ગોવિંદસિંહ તમે કેજો ઘરે જાય બધા આપણા દરબારોને કે અત્યારે આ ભારતીય જનતા પાર્ટી વાળાએ બનાસકાંઠામાં 26 લોકસભામાંથી એક પણ ટિકિટ નથી આપી. રાજસ્થાનમાં ખાલી એક આલી છે, છત્તીસગઢમાં નહીં, મધ્યપ્રદેશમાં નહીં, ઝારખંડમાં નહીં, યુપીમાં 19 માંથી આ ફેર 10 જ આલી છે. એટલે અને આપણને કોંગ્રેસે ઘણી ટિકિટો આપી છે. ઘણી વાર આપણને કોંગ્રેસે મોટા બનાવ્યા છે. દીવ તાલુકામાં ધારાસભ્ય કોંગ્રેસે બનાવ્યા છે. એટલે બે હાથ જોડીને દરબાર સમાજને વિનંતી કરું છું કે આ ફેરે પહેલી જીતાડી અને હાથ પહોંચે ત્યારે ચૂંટણી છે તો કુડામાંથી 90% વોટિંગ થાય અને 90% કેન્ડિડેટને મળે એવી વિનંતી કરવા આવ્યો છું. બીજું અમને તમને દરબાર સમાજને મારી વિનંતી છે કે ગેનીબેન જીતશે તો શક્તિસિંહ મોટા થશે. ગેનીબેનને મેન્ડેટ આવ્યો છે, શક્તિસિંહ ગોહિલે આવ્યો છે. આપણે ધારો કે ગેનીબેન 100% જીતવાના છે પણ ના જીતે તો પાટીલ મોટા થાય. આપણે પાટીલને મોટા કરવા, ગેનીબેનને મોટા કરવા છે. ભાઈ શક્તિસિંહને મોટા કરવા છે ને તો શક્તિસિંહને મોટા કરવા હોય તો ગેનીબેનને આપણે વોટ આપવા પડે. આટલું કઈ મારી વાત
ખૂબ ખૂબ આભાર. હવે થરાદના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાહેબને વિનંતી કરું કે તેઓ આપ સૌનું સંબોધન કરે. બોલો ભોલેનાથ કી જય. આજે ગેનીબેનના ચૂંટણીના પ્રચાર અર્થે કુડા ગામ ખાતે કુડા અને મોલા ગામના સર્વે સમાજની કોંગ્રેસ પાર્ટીની આ મીટિંગમાં ઉપસ્થિત આ મંચ પર બિરાજમાન સૌ કોંગ્રેસ પાર્ટીના અને ગામના સામાજિક આગેવાનો, બંને ગામના સર્વે સમાજના વડીલો, માતા બહેનો, આપ સૌને રામ રામ કહું છું. ગેનીબેનને મદદ કરજો, બને એટલા વોટ અપાવજો એ વિનંતી કરવા માટે આપણે વચ્ચે બને એટલા મદદરૂપ થાવ એની વિનંતી કરવા માટે આપણે સૌ આવ્યા. ખાસ કરીને મોરાદના સૌ સમાજના બંધુઓને વિનંતી કરું છું કે ગેનીબેન આપણને ખૂબ મદદરૂપ થયેલા છે. થરાદની અંદર 2017 ની વિધાનસભા હોય, 19 ની પેટા ચૂંટણી હોય કે 22 ની વિધાનસભાની ચૂંટણી હોય, એમના દ્વારા સામાજિક રીતે ખૂબ મદદરૂપ થયા છે. ત્યાં આપણી સૌની પણ ફરજ બને છે કે ગેનીબેનનું ઋણ ઉતારવાનું છે, ત્યારે આપણે સૌ પણ એમની સાથે ભાગીદાર બની મોરારજી ઉતારીને આવ્યા છે. એટલે મહેરબાની કરી આપણો કોઈ વોટ બગડે નહીં, થાય એટલી મહેનત કરજો. એનો સમજો કે આપણે હું ઉભો છું ને મને મદદ કરો, એ મદદ કરજો એ વિનંતી પણ કરું. બાકી બધા આગળ વાત કરશે. વાતાવરણ ખૂબ સારું છે. અમારા દુર્દોષમથી અંબાજી સુધી એક તરફી ગેનીબેનનો પવન છે. આપણે સૌએ રસ્તા ભાગીદાર થવાનું છે. ગેનીબેન, અમે વાવના લોકો તો ગેનીબેનનું 2 વખત મોમેરું ભર્યું છે અને મોમેરા ભર્યા પછી અમને પણ પૂરેપૂરો સંતોષ છે કે ગેનીબેન માટે જેટલી પણ મહેનત દરેક સમાજે કરી એની અમે ગેનીબેને પણ દરેક સમાજને હાથવાનું કામ કર્યું છે. અને આપ સૌ કુડા અને મોરાદના વ્યક્તિઓને પણ વિનંતી કરવા આવ્યો છું કે ગેનીબેનનું મોમેરું 7 તારીખે ગેનીબેનને વોટ આપીને ભરજો અને 4મી તારીખે જયારે રિઝલ્ટ આવે ત્યારે ગેનીબેન મોમેરાની માથા લઈને આવે, તમે બધા રાજી, ગેનીબેન રાજી રહે એવું બધું કરી આપજો. વિનંતી સાથે આપ સૌનો આભાર. શિવબા બોલે પહેલા રાજપૂત સાહેબે કહ્યું કે મતદાન કરજો. સાથે સાથે વિનંતી કરું છું કે 15 તારીખે આપણે ફોર્મ ભરવાનું. પાલનપુર ખાતે આ ગામમાંથી લગભગ 10 થી 15 ડાલા ભરાય. મોરાલમાંથી 10-15 ડાલા ભરીને આપણે ઉપસ્થિત રહો, કારણ કે ફોર્મ ભરીએ ત્યારે જનસંખ્યા હાજર હોય એનો માહોલ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે આપ સૌને વિનંતી કે 15 તારીખે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેજો. હવે સમય ખૂબ ગયો છે એટલે વધુ સમય ના લેતા આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબને વિનંતી કરું કે આપ સૌનું સંબોધન કરશે. બોલો શિવશંકર ભગવાન આજે બનાસકાંઠા જિલ્લા લોકસભાની ચૂંટણી લોકસભાના કાર્યક્રમમાં મારી સાથે ભાવના ધારાસભ્ય અને આપણા લોકસભાના અગ્રસર ગેનીબેન, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહજી, ગબરસિંહજી, નરસિંહભાઈ, ઠાકરસિંહભાઈ, સૌ ગામના સર્વે સમાજના વડીલો, એવં મિત્રો, માતાઓ, બહેનો. લોકસભાની ચૂંટણી જાતિ ચૂંટણી જાહેર થઈ ત્યારથી એક જ વાત આ વખતે લોકોના મગજમાં છે કે પરિવર્તન તો કરવું જ છે. પણ ગેનીબેનની ટિકિટ ત્યારથી મળી ત્યારથી આખો માહોલ સુધી પ્રકારનો ગામો તાર મિટિંગ કરી છે. અમારી આ વિસ્તારની 10મી મિટિંગ છે. સમગ્ર મારા વિધાનસભાના મત વિસ્તારમાં 4 તારીખે આખો મત વિસ્તાર દરેક તાલુકા સીટ વાઇઝનો કાર્યક્રમ પૂરો થયો.
એના પ્રતિમાને અમને એવું લાગે છે કે 100% જ્ઞાનીબેનને મત આપવા માટે લોકોનો ખૂબ જ લાગણી છે. લાગણી હંગાથે પૂરોના ભાઈઓ છો બાકી તાલુકા પંચાયતની સીટના એમને વિનંતી કરવામાં આવ્યા છે કે આ વખતે ખરેખર પરિવર્તન કરો અને કોંગ્રેસની મોનવાળની જ્ઞાનીબેનની ચિંતાનો તમને બધાને વિનંતી કરવા માટે અમે અહીંયા આવ્યા છે. જ્ઞાનીબેન 55 થી મોડીની આજ આવતી મેં અને જ્ઞાનીબેનની હરમી રાજકીય મારો જે ઘેરોરાવને કોમ કરવાનો મોકો મળ્યો પણ 55 માં જ્ઞાનીબેન તાલુકા પંચાયત પ્રતિનિધિનો બન્યા. એ વખતે હું જિલ્લા પંચાયતનો સ્પેર મારે ઘરથી તાલુકા પંચાયત બધે જરા એક જ હંગાથી ચૂંટણી હતો. ત્યાંથી મળીને આજ આવતી અમારો ફરજ જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય હાલ કોમ કરવાનો મને ભેળો તાર મોકો મળ્યો છે. જ્ઞાનીબેનની હાર વિશે લોકોનું કામ કરવા માટે ખૂબ એમને લાગણી હોય છે. કોઈ પણ વ્યક્તિ તકલીફ ના પડે, કોઈ પણ પ્રકારનો કુંભ કોઈ ના કરે, કોઈ પણ પ્રકારનો નાના મોટો ઝઘડો છે તો સમાધાન કરવાની હાર હંમેશા કોશિશ કરી છે. પણ કોઈની મુશ્કેલીજનક કે કોઈને પેલું થાય એવી વાત કોઈ જ્ઞાનીબેને કરી નથી. તો તમને બધાની મારી વિનંતી છે કે આ વખતે કોઈ પણ ભોગી ભાજપને મને અમને દર વખતે ચોટની જાય છે અને એમ કહેતા કે ભાજપ વાળા કોઈ હમ બોલી કે નહીં. આ વખતે મને કાલે મને મારી મને પૂછ્યું કે શું થાય બનાસકાંઠામાં આજની તારીખમાં તો માહોલ કોંગ્રેસનો ખૂબ સારો છે. કાલે લોકો શું કરી તો 1 મહિનાની વાર છે. આજ મને એવું લાગે છે કે 100% કોંગ્રેસ છે ને જ્ઞાનીબેન ઠાકોર જીતે છે. મને મારા મદદ કરશે. એક વાત તો પાકી કરું કે સીધું જેટલે દિનથી તો મારે ખબર પડે ગુજરાતના લોકો ભાજપ હવે બોલવા શીશા એ ખરેખર ગુજરાતની પ્રજાને અભિનંદન પાત્ર છે. અને એને પણ મને એમ તમે હારી વાત કરી કે એક જ શબ્દમાં આખો બધો કે આવરી લીધું લોકો પણ આ વખતે વિરોધમાં બોલવા ભાજપના વિરોધમાં બોલવા મારી નેકળાઈ પણ ખૂબ અભિનંદન પાત્ર. કોઈ પણ વ્યક્તિ આખી જિંદગી ગવર્મેન્ટ કે તમે સરપંચ અને આખી જિંદગી જો કોઈ નેગર એ આપણે માણસો કોઈ નથી. એકને એક પાર્ટીને તમે તોડતું તોડો એટલે લોકો મગજમાં કે અમારા સિવાય કોઈ જીતવાનું નથી. અત્યારે ભાજપને એવું છે અમારા સિવાય કોઈ જીતવાનું નથી. એટલે મહેરબાની કરીને કે 7મી તારીખે ચોપડી છે. આ ગામમાંથી વધારે મતદાન થાય એક બાકી ન રહે. જે મતદાન થાય 80-90% વોટ જ્ઞાનીબેનને આલો તમે બધાને વિનંતી કરી મારી વાતને ધીરેમાં જય જવાન. હવે જેની આપણે રાહ જોઈ બેઠા છે એવા લોકસભાના ઉમેદવાર આપ સૌને ફૂલડીથી વધાવી છે. આપ સૌનું ફૂલડીથી સ્વાગત છે. આવો સ્વાગત 7 તારીખે આપ મતદાન આપીને કરજો અને 15 તારીખે ફોર્મ ભરવા ઉપસ્થિત રહેજો. જ્ઞાનીબેનનો ઇતિહાસ છે. વાવના આગેવાનો ઠાકરજીભાઈ ગુલામજીભાઈ બધા કે એમના માટે આપણે 1 કલાક મજૂરી કરી હોય તો એ 1 દિવસ તમારા માટે ફાળવે છે. જ્ઞાનીબેનને વિનંતી કરીએ કે આપ સૌને સંબોધન કરે. આજે આ પુરા ગામે લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા દિયોદરના માજી ધારાસભ્ય